પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. ક્ષણમાં સ્થગિત થતા અથવા તો ક્ષણનો સાક્ષાત્કાર થતા તમે શાશ્વતીમાં સ્થિત થઈ જાઓ છો એવી અનુભૂતિ થાય છે. એટલે દરેક સદ્ગુરુઓ અને પ્રબુદ્ધ પુરુષો વર્તમાનની હાજર ક્ષણને આપણી ખરેખરી હયાતી અથવા તો આપણું જે મૂળ સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે, એની અનુભૂતિ ગણાવે છે. દિવસમાં જો આવી 2-4 ક્ષણોની પ્રાપ્તિ થાય તો પણ આપણે એ દરમિયાન આપણા આત્માનું સર્જન કરીએ છીએ અને એ આત્મસ્મરણની ક્ષણો દ્વારા આપણા દ્વિતીય શરીરનું ગઠન થાય છે, જે અમર છે, જે અમર્ત્ય છે. તો આપણો સતત પુરુષાર્થ સમજ અને વિવેક સાથે વર્તમાનની હાજર ક્ષણમાં ઉપસ્થિત રહેવાનો હોવો જોઈએ. એવું જ એક નાનકડું ક્ષણનું ગીત ગાઉં છું કે જીવનની કિંમત છે ક્ષણ. તો જીવન બરાબર ક્ષણ, જેને તમે જીવન ગણો છો અને જે જીવન તમારે જોઈએ છે એ શાશ્વત જોઈએ છે, એટલે જીવન બરાબર ક્ષણ. કે જીવનની કિંમત છે ક્ષણ અને મર્દ છે એ પકડે છે ક્ષણ. હવે આ કંઈ કાચા પોચા માણસનું કામ નથી. અધ્યાત્મનો માર્ગ સરળ નથી, કાંટાળો છે. સતત પુરુષાર્થનો માર્ગ છે. દુન્યવી છોડી અને અલૌકિકના રસ્તે જવાનો માર્ગ છે. એટલે મર્દ હોય, મર્દનો અર્થ અહીંયા પુરુષાર્થ. જે પણ વ્યક્તિ પુરુષાર્થ કરે છે સમજ વિવેકથી, એને ઈશ્વર પ્રાપ્તિ તત્ક્ષણમાં થાય જ છે. કે જીવનની કિંમત છે ક્ષણ, મર્દ છે એ પકડે છે ક્ષણ. કે ઈચ્છા અપેક્ષા પાણી ઢોળ છે. ખાલી ઈચ્છાઓ કરવાથી કે અપેક્ષાઓ રાખવાથી કશું ફળીભૂત થતું નથી. કે ઈચ્છા અપેક્ષા પાણી ઢોળ છે, અદકા યત્નો આપે છે ક્ષણ. ઈચ્છા અપેક્ષા પાણી ઢોળ છે, અદકા યત્નો આપે છે ક્ષણ. જીવનની કિંમત છે ક્ષણ, મર્દ છે એ પકડે છે ક્ષણ. કે મન બુદ્ધિની પકડે ના આવે. આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે મન અને બુદ્ધિ જેના વધારે તેજ અને તીવ્ર હોય એઓને જ્ઞાનની પ્રાપ્તિ શીઘ્ર થાય છે. તો આ સત્ય નથી. ભણેલા ગણેલા ન હોય એવા માણસોને પણ ઈશ્વરની પ્રાપ્તિ થઈ ગઈ છે. તમારો ભાવ કેટલો ઉચ્ચ છે, તો ઉચ્ચતર ભાવ કેન્દ્ર છે એ ખૂબ જ શક્તિશાળી છે. કે મન બુદ્ધિની પકડે ના આવે. મન ને બુદ્ધિ બંને આપણા કરણો છે અને સાચું અધ્યાત્મ એ કરણમુક્ત સાધના છે. કરણોની જરૂર નથી એમાં. કે મન બુદ્ધિની પકડે ના આવે, ચૈતન્યવંત કણ છે ક્ષણ. આ તો ચેતનાનો કણ છે. ચૈતન્યવંત કણ છે ક્ષણ. મન બુદ્ધિની પકડે ના આવે, ચૈતન્યવંત
કણ છે ક્ષણ, જીવનની કિંમત છે ક્ષણ, મર્દ છે એ પકડે છે ક્ષણ. કે જાગીને જોતો જગના દિશે, નિંદરમાં તો જગત છે જ નહીં, પણ જાગીને પણ જગત નથી એવું જોવાનું છે. કે જાગીને જોતો જગના દિશે, એટલે ખરા આપણે જાગી જઈએ તો વારંવાર હું જે વાત કરું છું કે જે જળ જગત છે એ નું ખરેખરું કેવું હોવું જોઈએ એનું આપણને દ્રષ્ટિગોચર થાય છે. કે જાગીને જોતો જગના દિશે, એ સમજણ ખરી છે ક્ષણ. તો આ સમજ આવે તો તમે ક્ષણની પ્રાપ્તિ કરી છે એવું લાગે. જીવનની કિંમત છે ક્ષણ, મર્દ છે એ પકડે છે ક્ષણ. કે ક્ષરમાં નિરખ તું અક્ષર, ક્ષરમાં નિરખ તું અક્ષર. તો આપણામાં અક્ષર છે એ આપણો આત્મા છે અને ક્ષર છે એ આપણો આ દેહ છે. તો દેહમાં રહીને પણ ક્ષણમાં રહીને આત્માનુભૂતિ થઈ શકે છે. તો ક્ષરમાં નિરખ તું અક્ષર, ક્ષરમાં નિરખ તું અક્ષર, અલૌકિક ઘટના એક ક્ષણ. જો તમને અક્ષર પુરુષ અથવા તો આત્માનું દર્શન થાય તો તમે પણ અક્ષર પુરુષોત્તમ થઈ જાઓ છો. ક્ષરમાં નિરખ તું અક્ષર, અલૌકિક ઘટના એક ક્ષણ, જીવનની કિંમત છે ક્ષણ, મર્દ છે એ પકડે છે ક્ષણ. આત્મનજી કે સુનો રે સાધુ, આત્મનજી કયા જ કરે છે છેલ્લા 1.5-2 વર્ષથી. કે આત્મનજી કહે સુનો રે સાધો, જીવનની કિંમત છે ક્ષણ, મર્દ છે એ પકડે છે ક્ષણ. આત્મનજી કહે સુનો રે સાધો, જીવનની કિંમત છે ક્ષણ, મર્દ છે એ પકડે છે ક્ષણ. પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ.